નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આજે એ વિશે ચર્ચા કરીશું કે જે અમદાવાદમાં કેમિકલ કિંગ તરીકે જાણીતા છે. અમદાવાદની મયુર ડાયકેમ કંપની કે તાજેતરમાં જ એ ડાયકેમ કંપનીમાં આઈટી વિભાગ દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ સર્ચ ઓપરેશન દરમિયાન કેવા પુરાવા મળી આવ્યા છે, કઈ કઈ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, આ તમામ બાબતે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ. તેમની જોડે જ જાણીશું. રીતેશભાઈ, મયુર ડાયકેમ કંપનીમાં તાજેતરમાં જ રેડ કરવામાં આવી છે. કઈ કઈ વસ્તુઓ આ રેડ દરમિયાન મળી આવી હતી? મયુર ડાયકેમમાં જે રેડ પાડવામાં આવી હતી એ દરોડામાં આઈટી વિભાગને 50 કરોડ રૂપિયાના બિનહિસાબી આવક મળી છે અને આઈટી વિભાગ દ્વારા રોકડ 10 કરોડ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે અને રૂપિયા 40 કરોડના દાગીના પણ ઇન્કમટેક્સ વિભાગે પોતાના હસ્તક લીધા છે. આશરે 200 કરોડના બેનામી વ્યવહારો અંગેના દસ્તાવેજો જપ્ત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મયુર કર્યા છે. આ ઉપરાંત મયુર ડાયકેમ સહિત 20 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને એની અંદર 100 થી પણ વધારે અધિકારીઓનો કાફલો અમદાવાદમાં ખડકી દેવામાં આવ્યો હતો, જેમાંથી 20 જેટલા અધિકારીઓ દિલ્હીમાંથી બોલાવવામાં આવ્યા હતા. મયુર ડાયકેમના ભાગીદારો મયુર પટેલ અને સુજલ પટેલ સહિતનાને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે. રીતેશભાઈ, મયુર પટેલના ભાગીદાર સુજલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા છે. તેનું કારણ શું? ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સુજલ પટેલના વિરુદ્ધમાં ઘણા બધા પુરાવા મળ્યા છે અને કરોડો રૂપિયાની ઇન્કમટેક્સ વિભાગના ટેક્સની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત બોપલમાં આવેલા વસંત બહાર બંગલોઝ કે બંગલોઝની કિંમત તમે જુઓ તો લગભગ એની 20 થી 25 કરોડ રૂપિયા જેટલી કિંમત છે. એની અંદર 20 થી 25 રૂમ છે અને એમને સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં આગળ 50 થી 100 તો સાવરણીઓ આ લોકો રાખે છે. એમના જે કામવાળા ને એ બધા છે એ 50 થી 100 સાવરણીઓ રાખે છે. એટલે આ અતિ ભવ્ય બંગલો બનાવ્યો છે. એની અંદર મિની બાર બનાવ્યો હોય એવો બાર જેવો જ સીન હતો અને ત્યાંથી ઇન્કમટેક્સ વિભાગે પોલીસને જાણ કરી, જેથી બોપલ પોલીસે ત્યાં દરોડો પાડ્યો અને ખૂબ જ મોંઘી દાટ વિદેશી દારૂની બોટલો મળી છે, જેની મિનિમમ કિંમત 10,000 થી શરૂ થતી હોય એવી ઘણી બધી દારૂની બોટલ પકડી છે. કદાચ 36 જેટલી બોટલો પોલીસે એ કરી છે અને બોપલ પોલીસે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. અચ્છા, ખાસ આ રેડ દરમિયાન દિલ્હીથી જ અધિકારીઓ ખાસ બોલાવવામાં કેમ આવ્યા હતા? એની પાછળનું કારણ શું કે દિલ્હીથી અધિકારીઓ બોલાવવા પડ્યા? ઇન્કમટેક્સ વિભાગે જે દિવસથી દરોડો પાડ્યો એ વખતે એમને ખબર જ હતી, કારણ કે જે મયુર પટેલ જે છે અને સુજલ પટેલ એ લોકોના રાજકીય અને આઈપીએસ અધિકારીઓમાં ખૂબ જ ગાઢ સંબંધ છે અને એની અંદર આ દરોડાની અંદર એ લોકો અંદર વિક્ષેપ કરશે એવી શરૂઆતથી જ ખબર હતી, જેથી જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 20 જેટલા અધિકારીઓ દિલ્હીથી બોલાયેલા છે. રીતેશભાઈ, આ જે મયુર ડાયકેમ કંપનીમાં જે રેડ કરવામાં આવી, આ રેડ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે, સૂત્રો દ્વારા પણ એવી માહિતી મળી રહી છે કે આની અંદર ઘણા બધા રાજકીય કનેક્શનો સામે આવી શકે તેવું લાગી રહ્યું છે. આઈપીએસ અધિકારીઓના નામ સામે આવે એવી વાત છે. કેટલા એવા તો નામ છે, કેટલા એવા લોકો છે કે જે આમની સાથે જોડાયેલા હોય? અમને જાણવા મળ્યું છે, સૂત્રો તરફથી એવું જાણવા મળ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી સાથે પણ મયુર પટેલના ખૂબ જ ગાઢ સંબંધો હતા અને આ ઉપરાંત બીજા ઘણા બધા રાજકારણીઓ અને 20 થી 22 જેટલા આઈપીએસ અધિકારીઓ એ ઇન્કમટેક્સના અધિકારીઓને ફોન કરીને આ રેડ અટકાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. એમણે એડી ચોટીનું જોર કર્યું છે અને આ રેડને અટકાવવા માટે પ્રયત્નો કર્યા છે અને થલતેજ વિસ્તારમાં એક મોટી બિલ્ડિંગ બની છે, કદાચ 25 કે 30 માળની બિલ્ડિંગ છે, એ એક્ઝેક્ટ મને ખબર નથી, પણ 30 માળની આ બિલ્ડિંગ છે. એની અંદર 3 માળ આ મયુર પટેલ અને સુજલ પટેલ અને તેના જે પાર્ટનરો છે એ લોકોના છે. આ ઉપરાંત ઘણા બધા જે ફ્લોર છે આખા એ ફ્લોર ઘણા બધા આઈપીએસ અધિકારીઓના છે અને જો મયુર પટેલ કે સુજલ પટેલ વટાણા વેરશે તો આઈપીએસ અધિકારીઓ ઉપર પણ રેલો આવે, એમાં કોઈ બેમત નથી. એટલે ક્યાંક અત્યારે એવું કહેવાય કે રાજકીય લોકો અને આઈપીએસ અધિકારીઓમાં ફફડાટ રહેલો છે. હા, 100%. ઘણા બધા આઈપીએસ અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે, કેટલાક રાજકારણીઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે અને આમાં એવું છે કે આ માત્ર ટેક્સ ચોરી નથી,
પણ આઈપીએસ અને રાજકારણીઓનું જો યોગ્ય અને મૂળ સુધી તપાસ થશે તો રાજકારણીઓ અને આઈપીએસોની સંડોવણીની પણ શક્યતા પૂરેપૂરી રહેલી છે. રીતેશભાઈ, એક મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આટલા રાજકારણીઓ તેમની સાથે જોડાયેલા હોય, આઈપીએસ અધિકારીઓ તેમની સાથે પાર્ટનરમાં હોય, તો આટલી ગુપ્ત માહિતી આઈટી વિભાગ સુધી પહોંચી કઈ રીતે? મયુર, તમને ખબર છે કે રાવણનો નાશ કેમ થયો? લંકામાં વિભીષણ હતો ને એટલા માટે રાવણનો નાશ નાશ થયો. નાશ થયો. એને આખી લંકા સળગાઈ દીધી ને એને હાર એમની હાર. હા. રામ ભગવાનની સામે. એવી રીતે આ રેડમાં પણ ઘરના ભેદી જે લંકા આખી સળગાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે કે એમના કોઈ સંબંધી સાથે એમને અણબનાવ બન્યો હતો, કોઈ પૂર્વ કર્મચારી હતા એમની સાથે પણ અણબનાવ બન્યો હતો. અને આ ઉપરાંત આ લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની બહુ જ જાહેરાતો કરી હતી. અને જે પણ નવી નવી લક્ઝુરિયસ કારો ને એ બધું લાવે, એ લોકો એવું કહેવાય છે કે 2-2, 5-5, 7-7 કરોડની કારો પણ રાખતા હતા. જેથી આ બધું આ લોકોએ જે બહાર સોશિયલ મીડિયામાં મૂક્યું, આ ઉપરાંત એમના જ કોઈ સગા સંબંધી, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટર, એ બધા જે લોકો મળેલા છે એમના કારણે આ દરોડો પડ્યો છે. અને જેથી મયુર પટેલ આજે સાણસામાં આવ્યા છે. મયુર પટેલ એટલે કેમિકલ લાઇનનો કિંગ કહેવાય. અમદાવાદમાં કેમિકલનો બેતાજ બાદશાહ જો ગણવું હોય તો એ મયુર પટેલને ગણવું પડે. અને આના કારણે આખા ગુજરાતમાં સોંપો પડી ગયો. જેટલા પણ કેમિકલના વેપારીઓ છે એ તમામ વેપારીઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. રીતેશભાઈ, એક એવી વાત બી જાણવા મળી છે કે મયુર પટેલ અને સુજલ પટેલ દ્વારા વિદેશની અંદર પણ કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવેલું છે. હા મયુર, તમારી વાત તદ્દન સાચી છે. ઇન્કમટેક્સ દ્વારા જે તપાસ કરવામાં આવી છે અને એની અંદર ઇન્કમટેક્સના હાથમાં એવા ડોક્યુમેન્ટ લાગ્યા છે કે જેની અંદર મયુર પટેલ અને સુજલ પટેલે વિદેશોમાં પણ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને એવું જાણવા પણ મળ્યું છે કે ત્યાં થાઈલેન્ડની અંદર એક પબ બનાવ્યું છે, લક્ઝુરિયસ પબ છે, કે જે અહીંથી જતા ગુજરાતીઓને બધા એની ખૂબ જ મજા માણતા હોય છે. એટલે આ ઉપરાંત અન્ય દેશોમાં પણ એમને ઇન્વેસ્ટ કરેલું હોવાનું ઇન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે. અને હવે વિદેશની અંદર ઇન્વેસ્ટ કર્યું હોવાથી ઈડીની પણ એન્ટ્રી થાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને જો આ રેડમાં જેટલા પણ લોકો ભૂમિકા ભજવતા હશે એ લોકો પર પણ ઇન્કમટેક્સ દ્વારા કાયદાનો સકંજો કસાય તો નવાઈ નહીં. એક વાત એવી પણ રીતેશભાઈ સામે આવી રહી છે કે જે આ મયુર પટેલ છે તેમના જ્વેલર્સો સાથેના કનેક્શનો પણ અનેક છે તેવા ચર્ચાઓ અત્યારે જોર પકડી છે. આ રેડ દરમિયાન એના કનેક્શનો પણ સામે આવેલા છે. હા, ઘણા બધા જ્વેલર્સો સાથે મયુર પટેલને ગાઢ સંબંધો, ફેમિલી રિલેશન પણ છે. અને સીજી રોડ પર આવેલા એક જ્વેલર્સ સાથે પણ એના કનેક્શનો હું નથી કહેતો, આ ઇન્કમટેક્સની તપાસમાં ખુલેલા છે. બરાબર છે. અને મયુર પટેલના કોઈ ફેમિલીના પુત્ર કે પુત્રીના કોઈ મેરેજ હતા અને એની અંદર લગભગ એવું કહેવાય છે, જે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે, એમાં 30 થી 35 કિલો સોનું એમને જમાઈને આપવામાં આવ્યું છે. એટલે આ બધા, અને આ વૈભવી લગ્ન હતા. આ લગ્ન ઉપર ઘણા બધાની નજર હતી અને આમાંથી જ કોઈકે ઇન્કમટેક્સમાં જાણ કરી છે. અને જેના કારણે જ ઇન્કમટેક્સે આખો સક્સેસપૂર્વક રેડ કરી છે. અને રેડમાં હજુ અનેક માથાઓ ખુલે, અનેક માથાઓના નામ ખુલશે અને ઘણા રાજકીય માથાઓ પણ નામ આવશે. અમને એવું જાણવા મળ્યું કોઈ ધારાસભ્ય છે, એ ધારાસભ્ય પણ ઇન્કમટેક્સના અધિકારીઓને ફોન કરીને દબાઈ રહ્યો છે. એટલે આની ઇન્કમટેક્સ વિભાગે બહુ ગંભીર નોંધ લીધી છે. અને એના કારણે એ લોકોએ દિલ્હી દરબારમાં જાણ કરી છે કે ભાઈ તમારા ધારાસભ્યને કહો કે અમારી રેડની અંદર વિક્ષેપ ના નાખે. એટલે નજીકના દિવસોમાં કદાચ પોલિટિશિયનો, કોઈ આઈપીએસ અધિકારીઓ આ સકંજામાં આવે તો નવાઈ નહીં મળે. પણ લાગે છે કે ખરેખર આઈપીએસ અધિકારીઓ, પોલિટિશિયનોના નામ ખુલે, કારણ કે અત્યાર સુધી ઘણી બધી આઈટીની રેડો થઈ હશે કે જેની અંદર શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જે રેડ થઈ અને જે લોકોના નામ સામે આવ્યા કે જે લોકોને જે તેના માલિક હોય તેની અટકાયત કરવામાં આવી, ત્યારબાદ તે તપાસ ત્યાં સીમિત થઈ જતી હોય છે. વાતો અનેક વાર થતી હોય છે કે ભાઈ આની અંદર આઈપીએસ અધિકારીના કે કોઈ પોલિટિશિયન, ધારાસભ્યના એ લોકોના નામ હોય છે, પણ એ આજ દિન સુધી એ તપાસ ત્યાં સુધી પહોંચતી નથી. આ વખતે આ તપાસ ત્યાં સુધી પહોંચે એવું લાગી રહ્યું છે. એ કહેવું મારા માટે અશક્ય છે. કારણ કે હવે મયુર પટેલ જ પોતે ખૂબ જ રાજકીય બહુ મોટું નેટવર્ક ધરાવે છે. અને મેં તમને કીધું એમ કે કોઈ પૂર્વ મુખ્યમંત્રી સાથે પણ એના
ગાઢ સંબંધો છે, અનેક રાજકારણીઓ સાથે પણ એના ગાઢ સંબંધો છે. અને આઈપીએસ અધિકારીઓ કે જે એક બે નહીં પરંતુ 15 થી 20 આઈપીએસ અધિકારીઓની વાત કરું છું. અને આ અધિકારીઓના સંબંધ જો મયુર પટેલ સાથે હોય તો મયુર પટેલ કોઈ નાનો માણસ ના નથી. કહેવાય. અને 200 કરોડની તમને ગેરકાયદેસર દસ્તાવેજી પુરાવા મળ્યા છે, બેનામી સંપત્તિ મળી છે કે જેના પુરાવા મયુર પટેલ કે એના ભાગીદારો સુજલ પટેલ કે જે પણ હોય એ લોકો પાસે નથી. અને હજુ પણ દરોડા ચાલી જ રહ્યા છે. અને ખૂબ જ મોટી આ રેડ કહેવાય. અને આ રેડની અંદર ઘણા બધા અધિકારીઓ હજુ પણ જોડાયેલા છે. એટલે રાજકારણીઓની અને આ જે પોલિટિશિયન આઈપીએસ અધિકારીઓ જે છે એમના કારણે જો ઘટનાને દબાવી દે એવું પણ બની શકે. હું એવું નથી કે દબાવી જ દેશે, પણ મોટાભાગના કેસમાં જેમ મયુર તે કીધું તે પ્રમાણે દબાવી દેતા હોય છે, તેમ આ કેસમાં પણ કદાચ દબાવે તો નવાઈ નહીં. ના કહેવાય. બિલકુલ રીતેશભાઈ, મયુર પટેલના જે દીકરા છે રિષિત પટેલ. રિષિત પટેલ, તેમનો વિવાદ થોડા સમય પહેલા કોઈક સામે આવેલો હતો. એ શું વિવાદ હતો? મયુર પટેલના પુત્રનું નામ છે રિષિત પટેલ. અને એ ભૂતકાળ એના 2 વર્ષ પહેલા એક વિવાદ હતો. એ વિવાદમાં એવું હતું કે 2 વર્ષ પહેલા દિવાળીનો કંઈક સમય હતો અને દિવાળી વખતે સિંધુ ભવન રોડ પર એને ખૂબ જ બેફામ કોઈ લક્ઝુરિયસ કારથી હિટ એન્ડ રન કર્યું હતું અને એમાં ઘણા લોકોને ઈજા થઈ હતી. અને એ વખતે મીડિયાએ પણ ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી અને એના સમાચારો પણ દરેક માધ્યમોમાં ચાલ્યા હતા. પણ પછી એ ઘટના કોઈ પણ કારણસર એ દબાવી દેવામાં આવી હતી. એટલે આખો મામલો થાળે પડી ગયો હતો. રીતેશભાઈ, આ જે રેડ કરવામાં આવ્યું છે, આ રેડ દરમિયાન એક આઈટી વિભાગના અધિકારી ઉપર બી ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. કેવા પ્રકારના આક્ષેપો એ મૂકવામાં આવ્યા હતા? હું તમને જણાવી દઉં કે આ રેડની અંદર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને 5 એવી ઘડિયાળ મળી હતી જેની કિંમત 1.5 કરોડ રૂપિયા હતી. 1.5 કરોડ, એક ઘડિયાળની કિંમત 1.5 કરોડ, તો 5 ઘડિયાળની કિંમત તમે સમજો કેટલી બધી હોય. એટલે એવું આક્ષેપ થયેલા છે. અને એવું અમને જાણવા મળ્યું છે કે એક ઘડિયાળ જે છે 1.5 કરોડની એ કોઈ ઇન્કમટેક્સના અધિકારીએ ચોરી લીધી કે લઈ લીધી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. રીતેશભાઈ, આ આખી જે રેડ કરવામાં આવી છે, આ રેડના કારણે જે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે તેમાં ફફડાટ ફેલાવાનું કારણ શું? મયુર તમને જણાવી દઉં, મયુર ડાયકેમ એ ગુજરાતનું બહુ જ મોટું ગ્રુપ છે અને તેની સાથે અનેક અન્ય વેપારીઓ, ઉદ્યોગપતિઓ જોડાયેલા છે. અને એમની જે ડાયરીઓ જપ્ત કરી છે એમાં અને ડિજિટલ ડેટા એમાં અનેક ઉદ્યોગપતિના નામ ખુલે એવી પૂરેપૂરી શક્યતા છે. અને સમગ્ર લોબીમાં આના કારણે ફાળ પડી ગઈ છે અને ઘણા લોકો આના માટે દોડી રહ્યા છે. ઉદ્યોગપતિઓ એમના રાજકીય આકાઓને પકડી રહ્યા છે, ત્યાં દિલ્હી સુધી દોટ મૂકી રહ્યા છે. ક્યાંક એમનું નામ ના ખુલે, એમનું નામ ના ખુલે. અને આ રેડને કોઈ પણ રીતે દબાવવા માટે પ્રયત્નો કર્યા અને જેથી આ બધા આઈપીએસ અધિકારીઓના ઇન્કમટેક્સ આઈપીએસ અધિકારીઓ અને રાજકારણીઓના ફોન ઇન્કમટેક્સના અધિકારીઓ ઉપર ગયા. એના કારણે ઇન્કમટેક્સ વિભાગે આની ગંભીર નોંધ લીધી અને જેના કારણે એ લોકોએ એમના દિલ્હીના જે યુનિટ હોય ત્યાં મેઇન અધિકારીઓ અને સરકાર એમને જાણ કરી કે ભાઈ અમારી રેડની અંદર આ આઈપીએસ અધિકારીઓ, આ ધારાસભ્ય, કોઈ ધારાસભ્ય એ રેડને સમેટવા માટે અમને પ્રયત્નો કર્યા. લોકો સામ દામ દંડ ભેદ 4 નીતિનો અમલ કરી રહ્યા છે અને અજમાવી રહ્યા છે. પણ હવે આનું શું કરવું એના માટે તમે કરો. એના કારણે આ રેડ હજુ વધારે ચાલશે અને કદાચ નજીકના દિવસોમાં અનેક ઉદ્યોગપતિના નામ ખુલે તો નવાય નહીં. અને આઈપીએસ અધિકારીઓની ઊંઘ પણ અત્યારે આરામ છે. બિલકુલ. આમ તો એવું કહેવાય કે જે આ આઈટી રેડ થઈ છે, આઈટી રેડ રોકવાની સત્તા માત્ર દેશના વડાપ્રધાન સાથે જ હોય છે. ત્યારે હાલમાં તો જે આ મયુર ડાયકેમ કંપનીમાં આઈટી દ્વારા રેડ કરવામાં આવી છે, હજી પણ કહેવાય છે કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં આઈટી વિભાગની સૌથી મોટી રેડ છે તે રેડ કહેવાય. અને આ રેડ તાજેતરમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે. પરંતુ આ રેડના અંતે અનેક મોટા નામ, અનેક રાજકારણીઓના નામ, અનેક આઈપીએસ અધિકારીઓના નામ સામે આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે રેડ અટકાવવા માટે થઈને જે રાજકારણીઓ છે, જે આઈપીએસ અધિકારીઓ છે, તેમના દ્વારા એડી ચોટીનું જોર દિલ્હી દરબાર સુધી લગાવવામાં તો આવ્યું, પરંતુ તે જોર હજી સુધી ચાલ્યું નથી. ત્યારે આગામી સમયમાં ખરેખર આની તટસ્થ જે તપાસ થવી જોઈએ તે તપાસ થશે કે પછી દર વખતની જેમ આ રેડમાં પણ આગામી સમયમાં પિલ્લું વાળીને મૂકી દેવામાં આવશે? તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
આભાર.